ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા 7મા પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જ્યાં માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ત્યારે 3 દિવસ સુધી ભવ્ય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, તો ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો લાભ લેવા મંજુ દીદી નાગજી દ્વારા અપીલ કરવામાં આવેલ છે। પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, ધારી। બેન, આપનું નામ શું છે અને માનવ મંદિર ખાતે એક સરસ મજાનું આયોજન કર્યું છે, આ બાબતે આપ શું કહેશો? મારું નામ સેજલબેન ભટ્ટ। માનવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે 7મા પાટોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13, 14 ને 15 ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો, પ્રવચનો અને મહાપ્રસાદ આ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચલાલાના લોકો તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ભાવભર્યું આમંત્રણ માનવ મંદિર આપે છે। તો આ પાટોત્સવ દરમિયાન 3 દિવસ સુધી આપણા પૂજ્ય રમાબેન હરિયાણી જે સરસ પ્રવચન આપવાના છે, તો એનો લાભ પણ લે। અને આમાં 3 દિવસ સુધી આ પાટોત્સવનું આયોજન મંજુ દીદી હાલ લંડન, જેના દ્વારા આ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પાટોત્સવમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો એ આનો લાભ અવશ્ય લે અને પ્રસાદ લેવા પણ ભાઈઓ બહેનો અવશ્ય આવે। આ સિવાય માનવ મંદિરમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, જેનાથી આપણે બધા વાકેફ છીએ, જેવી કે બાળકોને ટ્યુશન, આ સિવાય શ્રાવણ મહિનામાં મહારુદ્ર અભિષેક, તેમજ નવરાત્રિમાં રાસ ગરબા અને રેગ્યુલર સેવા તો મંજુ દીદીની છે, 2 ટાઈમ ફ્રીમાં દરેક લોકો માટે ભોજન, એ પણ ફ્રીમાં 2 ટાઈમ જે લોકોને જમવું હોય, અને સારું ને સાથી સરસ ભોજન પણ આપવામાં આવે છે। તો માનવ મંદિરની આ વિવિધ પ્રવૃત્તિઓ ઘણા વર્ષથી ચાલે છે। તો આ પાટોત્સવમાં સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ખાસ માનવ મંદિર પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે। અસ્તુ।